निष्कलंक हैं, निष्कलंक रहेंगे। ओम नमः शिवाय। નિષ્કલંક કાવડ યાત્રા જે ભાવનગરમાં આજે 5મી વખત જે થઈ છે અને ખૂબ આનંદ. નિષ્કલંક કાવડ યાત્રાનું આત્રે પૂર્ણાહુતિ થઈ. તમામ ભાવનગરીઓનું વહીવટી તંત્રનું આભાર વ્યક્ત. હર હર મહાદેવ. यही विनती करते हैं कि जिस तरह से वे लीला रचा के गए हैं उसी तरह से आज हम सब के बीच में फिर वापस देश विदेश के समस्त भक्तों को आकर निहाल करें, क्योंकि बापू जैसा कोई नहीं। सबसे पहले सर्वप्रथम उन दिनों में जब सच्चाई की बात करने के लिए लोग डरते थे, कोई बात करने को आगे नहीं आता था, उस समय एक ही संत थे, वे थे परम पूज्य सदगुरु आसाराम जी बापू, जो सनातन के लिए, धर्म के लिए, वंचितों के लिए, पुरुषार्थियों के लिए, जो गरीब से गरीब, अनाथ से अनाथ बच्चों के लिए, माताओं बहनों के लिए लड़ रहे थे। लेकिन ये हमारा भारत का दुर्भाग्य है कि पॉलिटिशियन और राजनीति की वजह से ऐसे संतों को ऐसी कठिन परीक्षा देनी पड़ रही है। मैं फिर से बाबा भोलेनाथ जी के इस पावन दिवस पर श्री चरणों में विनती करूंगा, बापूजी निष्कलंक हैं, निष्कलंक रहेंगे और हम सबके गुरुदेव हमेशा के लिए रहेंगे। बोलो सतगुरुदेव જય જોઈ શકો છો આવી રીતે મહાદેવના પણ લાય દર્શન થઈ ગયા છે. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે અને પાસે શિવલિંગના મિત્રો દર્શન કરો. ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખી નાખજો. અને 5મું વર્ષ છે, 5 વર્ષથી મિત્રો આપણે ભાવનગરથી જે નિષ્કલંક મહાદેવ કાવડ યાત્રા લઈને આવતા હોય છે, તેમાં ઘણા બધા શિવ ભક્તો શ્રદ્ધાળુઓ મિત્રો જોડાતા હોય છે. હજારો ઉપર મિત્રો શિવ ભક્તો અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે ઓટે છીએ અને ઓટે મિત્રો મહાદેવ મિત્રો જળ અભિષેક કર્યો, એમના દર્શન કર્યા છે. તો ચાલો હવે તમને મિત્રો પાસે શિવલિંગના દર્શન કરાવો. મહાદેવના દર્શન આપણે જળ બધા લોકો અત્યારે જળ અભિષેક કરી રહ્યા છીએ મહાદેવને. જોઈ શકો આપણે મિત્રો બીજી શિવલિંગના પણ દર્શન કરાવું છે. બીજી શિવલિંગ મહાદેવ મિત્રો પાંડવો દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી, એમને જોઈ શકો છો. તો આપણને મિત્રો આપણે શિવલિંગના પણ મિત્રો તેવડી શિવલિંગ જે પાંડવો દ્વારા મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો પાસે શિવલિંગના દર્શન કરાવે છે. ખાસ કોમેન્ટમાં મિત્રો હર મહાદેવ લખી નાખી. અને અહીંયા આપણે જોઈ શકો મેન મિત્રો શિવલિંગ છે એમના, તો એમના પણ દર્શન કરાવું છું. જોઈ શકો છો આપણે મહાદેવના મિત્રો और वही आज सच्चाई की मूर्त का हमें भी करने को मिल रहा है अभिषेक। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे पते हर हर स्नानं समर्पयामि। हेलो
અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ લોકો ગુજ્જુ અને મિત્રો આપણે મનદીપસિંહ ભાઈ મિત્રો અત્યારે આપણે એમનો આખી ટીમ તાળા મિત્રો જોઈ શકો જળ અભિષેક કરી રહ્યા છે મહાદેવને મિત્રો જોઈ શકો છો શ્રાવણી મિત્રો સોમવાર અને મિત્રો જળ અભિષેક કરી રહ્યા છે જોઈ શકો છો મનદીપસિંહ રાવળ તો મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો જળ અભિષેક કર્યું છે અને આપણે મનદીપસિંહ રાવળ જોઈ શકો મજામાં બોલો મહાદેવ મહાદેવ શ્રાવણ માસ છે. આજે અમે કાવડ જે યાત્રા હતી એની જોડે અમે જોડાણા નિષ્કલંક કાવડ યાત્રા જે ભાવનગરમાં આજે 5મી વખત જે થઈ છે અને ખૂબ આનંદ આવ્યો અમને આમાં જોડાઈને. અને કહેવાય ને કે મહાદેવનો એક પ્રતાપ છે અને મહાદેવ ભોળિયોનાથ કહેવાય જે ક્યારેય તમે આટલા બધા દેવ છે પણ ભોળાનાથ જેવો કે ભોળો દેવ નથી ને આજે એનો શ્રાવણ મહિનો હોય ને આજે એનો સોમવાર હોય અને ત્યારે કાવડ યાત્રાની અંદર જ્યારે અમને આ લાવો મળ્યો હોય ને ત્યારે ખૂબ આનંદ થાય છે. એટલે દિલથી અંદરથી કહેવાય કે હર હર મહાદેવ, હર હર મહાદેવ. નિષ્કલંક મહાદેવ મિત્રો 5 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે મિત્રો આપણે સાથે જોઈ શકો છો થોડી માહિતી આપશે આપણે કાવડ યાત્રા વિશે આપણે જોઈશું. નિષ્કલંક કાવડ યાત્રાનું આત્રે પૂર્ણાહુતિ થઈ. હજારો યુવાધન બાબા નિષ્કલંક મહાદેવજીને જશોનાથ મહાદેવ મંદિરથી પગપાળા કરીને કાવડ યાત્રાના સ્વરૂપે આજે શ્રાવણના બીજા સોમવારે અહીંયા પહોંચ્યા અને બધાએ જલ ચડાવીને ધન્યતા અનુભવી. ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર જે ખૂબ પ્રાચીન મંદિર છે ત્યાંથી આ યાત્રા પ્રસ્થાન થઈ. હું તમામ ભાવનગરીઓનું વહીવટી તંત્રનું આભાર વ્યક્ત કરું છું, સનાતનીઓનો આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે સનાતન સંસ્કૃતિને જીવિત રાખવા માટે ભગવાન શિવને અતિપ્રિય કાવડ યાત્રા કરતા રહીએ. હર હર મહાદેવ. આપણે જે કમલેશભાઈ સંદાણીજી મિત્રો આપણે અહીંયા કાવડ યાત્રા સમાપ્ત કરી છે તો એમની સાથે પણ થોડી ઘણી મિત્રો વાત કરી છે કાવડ યાત્રા વિશે મિત્રો સાની થોડીક મિત્રો માહિતી આપી છે. તો આ 4 મિત્રો જોઈ શકો આપણે કાવડ યાત્રાને અહીંયા એન્ડ કરી છે નિષ્કલંક મહાદેવ મિત્રો વટેજથી વ્લોગને એન્ડ કરી છે. વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેવાના જાતે નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.